શ્રી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાજી બીએડ કોલેજમાં આપ સભી વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે FY BAમાં સુદામા ચરિત્ર ગૌણ 1 તેમાં આપણે પ્રેમાનંદનું જીવન કવન વિશે અભ્યાસ કરીશું. આખ્યાનકાર તરીકે જે પ્રખ્યાત છે પ્રેમાનંદ, તેનું જીવન સાહિત્ય ગતિવિધિ દ્વારા તેમનું જીવન કવન કેવી રીતે આગળ વધેલું છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તમે ધ્યાનપૂર્વક સાંભળજો. વિષય પ્રવેશ અથવા અર્વાચીન ગુજરાતી સાહિત્ય યુગ પૂર્વે કરતાં નામ જીવનકથાનો લગભગ અભાવ, આખ્યાન શિરોમણી પ્રેમાનંદ વિશેની કેટલીક નિરાધાર માન્યતાઓ, આખ્યાનકાર પ્રેમાનંદ વિશેની કેટલીક સર્વમાન્ય વિગતો હકીકતો, આખ્યાનકાર પ્રેમાનંદના આખ્યાન સર્જનો, આખ્યાનકાર પ્રેમાનંદ પર અન્યનો પ્રભાવ અથવા પ્રશ્નોત્તરની પૂર્ણાહુતિ. તો સૌપ્રથમ તો આપણે વિષય પ્રવેશ વિશે અભ્યાસ કરીએ પ્રેમાનંદના જીવન કવનમાં. તેમાં અર્વાચીન ગુજરાતી સાહિત્ય યુગ પૂર્વે કરતાં તેમનું નામ જીવનકથાનો લગભગ અભાવ કેવી રીતે જોવા મળે છે. જેમ કે સાહિત્ય કલાનો અભ્યાસી એ સારી રીતે જાણે છે કે છેક રામાયણ તથા મહાભારત કાળથી દલપત નર્મદના અર્વાચીન સુધારક યુગ સુધી સાહિત્ય કરતાં તેમના નામ, તેમની જીવનકથાઓ, વ્યક્તિગત જીવનની નાની મોટી વિગતનો અભાવ જોવા મળે છે. એટલે કે આપણે જોઈએ તો સાહિત્ય કલામાં જે અભ્યાસી લોકો છે, ખાસ કરીને પ્રેમાનંદ છે, નર્મદ છે, દલપત છે, ઘણા એવા કવિ લેખકો છે કે તે અર્વાચીન સમયમાં, પહેલાં અત્યારના સમયમાં જોઈએ કે પ્રાચીન સમયમાં જોઈએ તો એની જે જીવનકથાઓ છે, તેમનું જે વ્યક્તિગત જીવન છે એમાં ઘણી બધી વિગતો છે, નાની મોટી વિગતો હોય તેમાં થોડીક ખામી, કશાશ રહેલી હોય છે અથવા અભાવ જોવા મળે છે, અથવા તો વ્યક્તિમત્તાનો ગૌણતાથી જોવામાં આવે છે. વિશેષ કરીને ભાક્તિ પ્રધાનતા હોવાથી વ્યક્તિ પ્રધાનતા કે સર્જક પ્રધાનતા આપોઆપ ગૌણ બને છે. આ કારણથી જ વાલ્મીકી, વ્યાસથી માંડી અક્ષયદાસ અખા સુધીના સાહિત્ય સર્જકો પોતાના સાહિત્ય સર્જનોમાં પોતાને વિશેષ સ્થાન, માન આપતી નથી. આ સાહિત્ય પરંપરા અખંડ રહી છે. આથી જ નરસિંહ, વીરસિંહ, જનાર્દન, કર્મણ, ભીમ, માંડણ, વાસુ, કેશવદાસ, હૃદયરામે, નાકર, કિંકુ, વસહી, શ્રીધર, ઉદ્ધવ, વિષ્ણુદાસ, ચતુર્ભુજ, બ્રહ્મદેવ, સુરદાસ, વસ્તુ ડોડિયો, મેંગલ, ગોપાળદાસ, હરિદાસ, લક્ષ્મીદાસ, હરિદાસ, રકવ, વજ્યો, શેખજી, દેવીદાસ, ગાંધર્વ, શિવદાસ, કૃષ્ણદાસ, ગોવિંદ, ભાઉ, અવિચળદાસ, વૈકુંઠ, હરિરામ, પોઠા, બારોટ, મુરારી, નરસિંહ નવલ, સુરભટ્ટ, ગોવિંદ કંસારો, માધવ, વિશ્વનાથ જાની, મુકુંદ, રતનજી, વીરજી, દ્વારકાદાસ, વલ્લભભટ્ટ, તુલસી, જગન્નાથ, ભાલણ, પ્રેમાનંદ વગેરે સાહિત્ય સર્જકોના જીવનની વિગતો આપણને જોઈએ તેટલા પ્રમાણમાં મળતી નથી. એટલે કે આપણે જોયું કે આમાં જે વ્યક્તિમત્તાની જે ગૌણ બાબતો છે તે અમુક જોવામાં આવે છે અને અમુક જોવા મળતી પણ નથી. વિશેષ કરીને જેમનું ભક્તિ ભાવના છે તેની પ્રધાનતા જે હોવી જોઈએ તે હકીકત એક આપોઆપ જોઈએ તો એ સર્જક પ્રધાનતામાં ગૌણ બની જાય એવું જોવા મળે છે. એના કારણથી ઘણા બધી એવા લેખકો છે અથવા જે કવિઓ છે, વાલ્મીકી, વ્યાસથી માંડીને અક્ષયદાસ સુધી, અથવા અખાને પણ આપણે જોઈએ તો એ સાહિત્ય સર્જકોમાં પોતાનું જે સાહિત્ય સર્જન હોવું જોઈએ, પોતાની જે વિશેષ સ્થાન હોવું જોઈએ તે માન આપી શકતા નથી. એમાં ઘણી બધી સાહિત્ય પરંપરામાં અખંડ રહેલી છે. તેમાં ઘણા બધી આપણે આ નામ પણ જોઈએ. એમાં છેલ્લે ભાલણ પ્રેમાનંદનું નામ પણ છે. સાહિત્ય સર્જકોનું જે જીવનની વિગતો છે તેમાં જે આપણે જોઈએ તો એ પૂરેપૂરું એનું પ્રમાણ મળતું નથી. ઘણી બધી એમાં રીતે જોઈએ તો અભાવ જોવા મળે છે, ખામી જોવા મળે છે. આગળ જોઈએ. નર્મદે મારી હકીકત આત્મકથા લખી. તે આત્મકથાનું આપણું પ્રથમ ગુજરાતી પુસ્તક. પછીથી આજ સુધી અનેકો આત્મકથાઓ રચાઈ, વંચાઈ. તે પૂર્વે આ પરંપરા ન હતી.
એવો અભિગમ ન હતો. આથી આખ્યાન શિરોમણી પ્રેમાનંદ વિશે પણ જોઈએ એવું જીવન વિગત આપણને મળી નથી. એટલે કે જે આત્મકથા નર્મદે જે મારી હકીકત લખી છે, નર્મદે ખુદ એમના ઉપર જ એ હકીકતની એ આત્મકથા લખી છે. તેમાં ગુજરાતી પુસ્તકમાં જે પહેલું હતું સ્થાન, એ પછી તો આજ સુધી ઘણી બધી આત્મકથાઓ રચાઈ છે, વંચાઈ છે, પણ એ પહેલાંની જે પૂર્વની પરંપરા હતી તે જોવા મળી ન હતી. એનો અભિગમ એટલે કે એનો જે વિચારો હતા તે આખ્યાન શિરોમણી તરીકે જે પ્રખ્યાત હતા પ્રેમાનંદ, તેમણે આપણે જોઈએ તો એનું જીવનમાં પણ એ વિગતો છે તે પૂરેપૂરી મળતી નથી. એટલે જ અભાવ રીતે જોવા મળે છે. આગળ જોઈએ, આખ્યાન શિરોમણી પ્રેમાનંદ વિશેની કેટલીક નિરાધાર માન્યતાઓ છે. તે નિરાધાર માન્યતાઓમાં જોઈએ તો ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી અનંતરાય રાવળથી માંડીને ચંદ્રશંકર ભટ્ટ સુધીના અનેક વિવેચકોએ એકમતે સ્વીકાર્યું છે કે પ્રેમાનંદ વિશે ઘણી નિરાધાર માન્યતાઓ પ્રચલિત હતી. તેમાંની થોડી અત્ર નોંધીએ છીએ. એટલે કે આખ્યાનકાર જે શિરોમણી તરીકે પ્રખ્યાત છે પ્રેમાનંદ, તેની કેટલીક નિરાધાર માન્યતાઓ પણ જોવા મળે છે. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં જે અનંતરાય રાવળનું જે નામ હતું એનાથી માંડી અને ચંદ્રશંકર ભટ્ટ સુધીના અનેક એવા વિવેચકો હતા. એમણે ખુદે સ્વીકાર્યું હતું કે પ્રેમાનંદ વિશે ઘણી બધી નિરાધાર માન્યતાઓ છે તે પ્રચલિત હતી. તેમાંથી થોડી ઘણી જે પ્રચલિત માન્યતાઓ છે તે આપણે આગળ જોઈએ કે પ્રેમાનંદ ઉઘાડા માથાવાળા, ચોટલીવાળા, માણ બજાવનાર, ભવ્ય લલાટવાળા, કોઈ ગુરુની કૃપા દ્રષ્ટિથી કવિત્વ પામેલા, વખતસર ગુરુ પાસે ગયો હોત તો સંસ્કૃતના કવિ થનાર, પાઘડી ન પહેરવાનું પણ પ્રણ લેનાર, વિશાળ શિષ્યમંડળ ધરાવનાર, પોતાના શિષ્યો પાસે ભિન્ન ભિન્ન ગ્રંથોની અનેક રચનાઓ કરાવનાર, પુત્ર વલ્લભના પિતા, કાવ્ય ક્ષેત્રે શામળ સાથે સ્પર્ધા કરનાર, એવી અનેક નિરાધાર માન્યતાઓ હવે વ્યર્થ બની છે. તેને સ્થાને પ્રેમાનંદની કેટલીક જીવન વિગતો સ્વીકારવામાં આવી છે. એટલે કે પ્રેમાનંદની જે કેટલીક નિરાધાર માન્યતાઓ છે તેમાં થોડીક બાબતો એ પણ છે કે જે પ્રેમાનંદ છે તો એમનું જે મસ્તક હતું તે ઉઘાડું માથું, એટલે કે માથે ટોપી કે કાંઈ પણ રાખતા ન હતા, અને ખાલી માત્ર એ ચોટલી તેમની મસ્તક ઉપર હતી. અને માણ બજાવનાર એટલે આપણે દેશી ભાષામાં કહીએ કે જે મટકું હોય તે મટકુના તાલથી એવા આખ્યાનો એના પ્રચલિત હતા કે આપણે પણ ભાવ વિભોર થઈ જઈએ. અને એવા એમના હાથ દ્વારા એ માણને બજાવતા કે આપણું જે માઇન્ડ છે અથવા આપણું જે મગજ છે તેમાં તલ્લીન થઈ જતું. અને એનું ભવ્ય લલાટ જેવું પણ હતું. અને એવી પણ વાત કરી છે કે ભાઈ જો એમના ગુરુની કૃપા એવી હતી કે કવિત્વ પામેલા હતા. ને વખતસર જો ગુરુ પાસે ગયા હોત તો સંસ્કૃતના પણ એ કવિ બનનાર હતા. અને હંમેશના માટે પાઘડી ન પહેરવાનું પ્રણ પણ લીધું હતું. એટલે કે એવી રીતે પ્રતિજ્ઞા લીધી હતી કે હું મારા મસ્તક ઉપર પાઘડી પહેરીશ નહીં. એવી રીતે વિશાળ શિષ્યમંડળ ધરાવનાર ઘણા બધી એના એવા વિદ્યાર્થીઓ હતા, શિષ્યો હતા. એવા એ પ્રેમાનંદની અહીં વાત કરી છે. પોતાના અલગ અલગ એવા શિષ્યો છે તે અલગ અલગ ગ્રંથોની રચનાઓ પણ કરી હતી. પુત્ર વલ્લભના પિતા એ પણ એક શામળ સાથે સ્પર્ધા એમણે કરી હતી. ઘણી બધી એવી માન્યતાઓ છે, નિરાધાર માન્યતાઓ હવે આપણે જોઈએ તો એ વ્યર્થ બની છે. એને કોઈ સ્થાને પ્રેમાનંદની કેટલીક જીવનની વિગતો છે તે સ્વીકારવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજું, આખ્યાનકાર પ્રેમાનંદ વિશે કેટલીક સર્વમાન્ય વિગતો કે ભાઈ આપણે માનવી પણ પડે કે ભાઈ આખ્યાનકાર પ્રેમાનંદ છે એમની ઘણી બધી માન્યતાઓ છે તે સર્વમાન્ય છે. કવિ પ્રેમાનંદનો જન્મ નાંદોરા ચોવીસા બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. પ્રેમાનંદના પિતાનું નામ કૃષ્ણરામ હતું. પ્રેમાનંદના પિતા વ્યવસાયથી કથાકાર તરીકે સુખ્યાત અને લોકપ્રિય હતા. કથા કરવાનો વારસો પિતા કૃષ્ણરામને વારસામાં પેઢીઓથી ચાલ્યો આવતો અને મળેલો.
અને પ્રેમાનંદનું જન્મસ્થાન તથા કર્મસ્થાન વડોદરામાં હતું. પ્રેમાનંદના માતા પિતા અચાનક નાની વયે અવસાન પામ્યા હતા અને માતા પિતા ચીર વિદાય પછી પુત્ર પ્રેમાનંદ પોતાના માસીના ઘરે મોટા થયા હતા. વખત જતાં મોટા થયે પ્રેમાનંદે અભ્યાસ કરી વડોદરા, સુરત, નંબરબાર વગેરે સ્થળોએ આખ્યાન કર્યાનું પોતે જ જણાવે છે. એટલે કે પ્રેમાનંદની ઘણી બધી માન્યતાઓ છે સર્વમાન્ય, કે આપણે માનવી પણ પડે. એમાંનું પહેલું તો એ જ કે કવિ પ્રેમાનંદનો જન્મ નાંદોરા ચોવીસા બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો, ઉચ્ચ કુળમાં થયો હતો. પ્રેમાનંદના પિતાનું નામ કૃષ્ણારામ હતું અને જે પ્રેમાનંદના પિતા હતા તે વ્યવસાયિક કથાકાર હતા. તેની પાસેથી જ એમણે આ પ્રેમાનંદે સુવિખ્યાત લોકપ્રિયતા પણ મેળવી હતી અને આખ્યાનકાર કવિ પણ બનેલા હતા. એને કથા કરવાનો વારસો એના પિતાથી જ આવ્યો હતો. પિતા કૃષ્ણરામને વારસામાં પેઢીઓથી એ ચાલ્યો આવ્યો હતો, મળેલો હતો. પ્રેમાનંદનું જન્મસ્થાન છે તો એ એક કર્મસ્થાન વડોદરામાં હતું અને પ્રેમાનંદના માતા પિતા છે તે અચાનક પ્રેમાનંદની જ્યારે ઉંમર નાની હતી ત્યારે જ તેમનું મૃત્યુ થયું હતું અને માતા પિતાના વિદાય પછી, મૃત્યુ પછી પુત્ર પ્રેમાનંદે એમના માસીના ઘરે મોટા થઈ અને આખ્યાનોની રચના કરી હતી. ત્યારે વખત જતાં મોટી ઉંમરે પ્રેમાનંદે અભ્યાસ કરી અને વડોદરા, સુરત અને નંબરબાર જેવા સ્થળોએ છે આખ્યાન કર્યા હતા અને પોતે જ એવું જણાવે છે કે મેં અહીંયા મારા માસીના ઘરે મોટો થઈ અને આખ્યાનો લખ્યા હતા. પોતાના સમયના પ્રેમાનંદ એક લોકપ્રિય આખ્યાનકાર હતા. આખ્યાન દ્વારા પોતે સારી એવી સંપત્તિ પણ પ્રાપ્ત કરી હતી. પોતાની 15 વર્ષની નાની વયે પ્રેમાનંદને રામચરણ જેવા વિદ્વાન સિદ્ધ સાધુનું મિલન થયું. એમણે શિષ્ય પ્રેમાનંદનું પરિપૂર્ણ સંસ્કાર ઘડતર કર્યું અને આખ્યાનકાર પ્રેમાનંદે ગુરુ રામચરણની કૃપાથી 25 વર્ષની ઉંમરે આખ્યાન રચના કરવાનો મંગળ આરંભ કર્યો. આખ્યાનકાર પ્રેમાનંદે વડોદરામાં 10 વર્ષ સુધી આખ્યાન રચ્યા અને ઈસવીસન 1672ના વર્ષમાં ભયંકર દુષ્કાળ પડતા ખાનદેશના નગર નંદરબારમાં આવીને વસ્યા. અહીં પણ તેમને સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી. એટલે કે પ્રેમાનંદ જ્યારે એમના માસીના ઘરે આખ્યાનો લખતા હતા ત્યાર પછી તો સમય જતાં એ પ્રેમાનંદનું જે આખ્યાનો હતા તે દરેક લોકોને પ્રિય બન્યા કે આખ્યાનકાર કવિ એટલે પ્રેમાનંદ અને એના આખ્યાનો પણ પ્રસિદ્ધ છે. આપણે અત્યારે પણ જોઈએ કે ઘણી બધી રીતે અથવા ઘણા ગામડામાં જોઈએ તો આખ્યાનો રમતા હોય અને એ આખ્યાનો ખાસ કરીને લોકપ્રિય, લોકોને ગમે તેવા એ આખ્યાનો હોય છે. તો એના ઉપરથી જ પ્રેમાનંદે તે આખ્યાનોની રચનાઓ કરી હતી. અને આપણે જોઈએ કે ભાઈ આપણી સંપત્તિ, તો એવી રીતે પ્રેમાનંદની સંપત્તિ છે તે આખ્યાનો જ હતા. અને નાની ઉંમરે એટલે કે 15 વર્ષની ઉંમરે જ એ પ્રેમાનંદના જે રામચરણ જેવા વિદ્વાન હતા, પ્રેમાનંદને રામચરણ જેવા વિદ્વાન એમણે એ સિદ્ધ સાધુનું મિલન થયું હતું અને એના મસ્તક ઉપર હાથ મૂકી અને એવા સંસ્કારોનું એનું ઘડતર પણ કર્યું હતું. પ્રેમાનંદ આખ્યાનકાર તરીકે જો પ્રસિદ્ધ થયા હોય તો ગુરુ રામચરણની કૃપાથી 25 વર્ષની ઉંમરે એ આખ્યાન રચવાનો અથવા એ મંગળ આરંભ છે તે કર્યો હતો. અને એ આખ્યાનકાર પ્રેમાનંદે વડોદરામાં 10 વર્ષ સુધી આખ્યાનોની રચનાઓ કરી હતી. ને ત્યાર પછી તો 1672ના વર્ષમાં ભયંકર દુષ્કાળ પડતા જે ખાનદેશ નગર હતું તે નંદરબારમાં આવીને તેમણે વસવાટ કર્યો હતો અને પછી તો ત્યાં તેમણે સારી એવી પ્રતિષ્ઠા, મોભો પણ મળ્યો હતો. ત્યાર પછી આગળ જોઈએ. પ્રેમાનંદના 2 આખ્યાનો ખાસ કરીને પ્રસિદ્ધ હતા, ચંદ્રહાસ આખ્યાન અને અભિમન્યુ આખ્યાન. ઈસવીસન 1672માં રચાયાનું સર્વમાન્ય છે. ચંદ્રહાસ આખ્યાન અને અભિમન્યુ આખ્યાન, તમે પણ વિદ્યાર્થી મિત્રો બધાએ આ જે અભિમન્યુ આખ્યાન છે તો આખા આ જે મહાભારતનું યુદ્ધ ખેલાયું હતું તેમાં જે અભિમન્યુ મૃત્યુ થયું હતું 7 મહારથીઓ દ્વારા, તેમનું વર્ણન આ અભિમન્યુએ જે 7 કોઠાનું યુદ્ધ તેમના એટલે કે શ્રી કૃષ્ણના મુખથી સાંભળેલું હતું જ્યારે માના ગર્ભમાં હતો ત્યારે જ એ બધી ઘટના અથવા બધી નિરૂપણ આ આખ્યાનના જરીએ પ્રેમાનંદે અહીં અભિવ્યક્ત પણ કરેલું છે.
તો ઈસવીસન 1671માં રચાયાનું સર્વમાન્ય છે આ બે આખ્યાનો. આ બંને આખ્યાન રચના વેળા પ્રેમાનંદની ઉંમર 20 વર્ષની હોય તેમ વિવેચકો, અભ્યાસીઓ અને બહુમતે સ્વીકારે છે, જે યોગ્ય જણાય છે. અને પ્રેમાનંદના જન્મ ઈસવીસન 1650ની લગભગ થયો હતો, અર્થાત પ્રેમાનંદ 17મી સદીના મધ્યભાગે જન્મ્યા હતા. અને ઉદર કાજે સેવ્યું નંદરબાર એમ લખીને પ્રેમાનંદ પોતાના નંદરબાર નિવાસીને વિગત આપે છે. પ્રેમાનંદની અંતિમ આખ્યાન રચનાઓ બે હતી, રણયજ્ઞ અને નળાખ્યાન. તો ઈસવીસન 1686માં રચાઈ હતી. અને ઈસવીસન 1686 પછી શરૂ થયેલી આખ્યાન દસમ સ્કંદ અધૂરું રહ્યું છે. અને ઈસવીસન 1714નું વર્ષ પ્રેમાનંદના આખ્યાન રચનાનું તથા જીવનકાળનું અંતિમ વર્ષ હતું. પ્રેમાનંદનું આખ્યાન સર્જન 40 વર્ષના લાંબા સમયાવિધિમાં થયેલું છે. એટલે કે પ્રેમાનંદના જે આખ્યાનો છે તેમાંના બે આખ્યાનો શરૂઆત એમને લગભગ 20 વર્ષ હતા ત્યારે ચંદ્રહાસ આખ્યાન અને અભિમન્યુ આખ્યાનની રચના કરી હતી. અને વિવેચકોને એવું પણ માનવું છે કે આ અભ્યાસીઓ બહુમતે એવું પણ સ્વીકારે છે કે તે 20 વર્ષની ઉંમરે અમને આખ્યાનની રચનાઓ, બંને આખ્યાનોની રચનાઓ કરી હતી. અને પ્રેમાનંદનો જન્મ પછી જે ઈસવીસન 1650થી જ્યારે થયો હતો ત્યારે પ્રેમાનંદનું 17મી સદીના મધ્યભાગે તે જન્મ્યા હતા એવું પણ અમુક વિદ્વાનો માને છે. ઉદર કાજે સેવ્યું નંદબાર એમ લખીને પ્રેમાનંદે જે નંદરબાર નિવાસીની વિગતો આપી છે તે લાજવાબ છે. અને પ્રેમાનંદની જે અંતિમ આખ્યાન રચનાઓ હતી બે, રણયજ્ઞ અને નળાખ્યાન. તો એમાં નળાખ્યાનમાં પણ તમે જોવો છે કે નળ રાજાની જે વાત કરી છે તે પણ એક સરાહનીય છે. ત્યાર પછી તો 1686માં એ આખ્યાનોની રચના કરી હતી. અને 1686 પછી જે આખ્યાન દસમ સ્કંદ હતું તે અધૂરું હતું, તે પણ પૂર્ણ કર્યું હતું એમ. અને ત્યારબાદ 1714નું વર્ષ પ્રેમાનંદનું આખ્યાન રચનાનું આ જીવનકાળનું અંતિમ વર્ષ હતું. એટલે કે એ પછી તો તેમણે આખ્યાનોની રચના કરી ન હતી એમ. તો પ્રેમાનંદનું આખ્યાન સર્જન 40 વર્ષના લાંબા સમયાવધિમાં થયેલું છે. એટલે કે 40 વર્ષ સુધી આખ્યાનોની રચના તે લાંબા ગાળા સુધી, સમય સુધી એમને આખ્યાનોની રચના અથવા તેનું સર્જન કર્યું હતું પ્રેમાનંદે. ત્યારબાદ 4 આખ્યાનકાર પ્રેમાનંદનું આખ્યાન સર્જનો. તેમાં પણ આખ્યાનકાર એટલે કે પ્રેમાનંદના સર્વમાન્ય આખ્યાન સર્જનો છે તે 12 જેટલા જોવા મળે છે. 1 ચંદ્રહાસ આખ્યાન, 2 અભિમન્યુ આખ્યાન, 3 સુધન્વા આખ્યાન, 4 નળાખ્યાન, 5 સુદામા ચરિત્ર, 6 ઓખાહરણ, 7 રૂકમણીહરણ, 8 દસમ સ્કંદ, 9 કુંવરબાઈનું મામેરું, 10 શ્રાદ્ધ, 11 શામળશાનો વિવાહ, 12 હુંડી. આમ તેના આખ્યાનો છે તે સર્વમાન્ય જોવા મળે છે. એટલે કે પ્રેમાનંદના આખ્યાનોની જે સર્જન છે કેવી રીતે, ક્યાંથી અને ક્યાં શરૂઆત કરી હતી. પહેલાં સૌપ્રથમ તો ચંદ્રહાસ આખ્યાન, ચંદ્રને લગતું એ આખ્યાન છે. અભિમન્યુ આખ્યાન એટલે કે અભિમન્યુએ જ્યારે 7 કોઠાનું યુદ્ધ લડેલું હતું, 6 કોઠાનું, તો એમની પણ સરસ મજાથી આખ્યાનમાં રજૂઆત કરી છે. સુધન્વા આખ્યાન, સુધન્વાને અનુલક્ષીને આખ્યાન લખેલું છે. નળાખ્યાન, નળ રાજાને અનુલક્ષીને પણ સરસ મજાનું આખ્યાન રચેલું છે. સુદામા ચરિત્ર એટલે કે સુદામા અને શ્રી કૃષ્ણના મિલનની જે વાતો કરેલી છે બંનેની મિત્રોની, તે પણ અહીં આખ્યાનની રચના આપણે જોવાના છે. ઓખાની જે હરણ કરેલું છે શ્રી કૃષ્ણના પુત્રએ, તેની પણ સરસ મજાની આખ્યાનોમાં રજૂઆત કરેલું છે. રૂકમણી હરણ કે શ્રી કૃષ્ણ દ્વારા રૂકમણીનું જે હરણ કરવામાં આવે છે તેમાં પણ પ્રેમાનંદે આખ્યાનોની સરસ મજાની ભૂમિકા ભજવી છે. દસમ સ્કંદ જે 1, 2, 3, 4 એવી રીતે 10 સ્કંદ છે, તેમાંનો દસમ સ્કંદ છે તેની પણ વાત આખ્યાન પ્રેમાનંદે કરેલી છે. કુંવરબાઈનું મામેરું, તેમાં પણ નરસિંહ મહેતા દ્વારા જે કુંવરબાઈનું મામેરું અને શ્રી કૃષ્ણની જે ખાસ કરીને તેનું જે મિલન થાય છે નરસિંહ મહેતા દ્વારા અને તેમને દર્શન આપે છે, તે પણ સરસ મજાનું આખ્યાનની અહીં રજૂઆત કરી છે. શ્રાદ્ધ એટલે આ શ્રાદ્ધ વિશે પણ જે આખ્યાનોની રચના કરી છે પ્રેમાનંદે, તે પણ સરસ છે. શામળશાનો વિવાહ એટલે એમાં પણ નરસિંહ મહેતાની જે વાત કરી છે તે પણ એક 11મું આખ્યાન છે, તે પણ લાજવાબ જોવા મળે છે.
અને ત્યાર પછી છેલ્લું આખ્યાન હુંડી, તો એ પણ નરસિંહ મહેતા દ્વારા આપ સૌ જાણો છો કે હુંડી સ્વીકારોમાં રાજ રે, એ કરીને એ શામળસારનો વિવાહ એ બધા નરસિંહ મહેતા થ્રુ અથવા ખાસ કરીને પ્રેમાનંદે એ આખ્યાનો રચના કરી છે નરસિંહ મહેતાને ધ્યાનમાં રાખીને, એ પણ લાજવાબ જોવા મળે છે. તો ત્યાર પછી છેલ્લું પાંચમું આપણે જોઈએ, આખ્યાનકારમાં પ્રેમાનંદ ઉપર અન્ય આખ્યાનકારોના જે પ્રભાવ અથવા પ્રશ્નોત્તરની પૂર્ણાહુતિ છે તેના વિશે જોઈએ કે આખ્યાન શિરોમણી પ્રેમાનંદ પર પણ અન્ય આખ્યાનકારોનો પ્રભાવ પડ્યો છે, જે આ પ્રમાણે છે. નળાખ્યાન ઉપર ભાલણ તથા નાકરનો પ્રભાવ, મામેરુ કુંવરબાઈનું મામેરુ ઉપર વિષ્ણુદાસ વિશ્વનાથ જાનીનો પ્રભાવ, સુદામા ચરિત્ર ઉપર નરસિંહ, ભાલણ, સોમ વગેરેનો પ્રભાવ. આમ બધું છતાં આખ્યાનકાર પ્રેમાનંદ મધ્યકાલીન સાહિત્ય યુગનો આખ્યાન શિરોમણી આખ્યાનકાર છે, તે સર્વમાન્ય વિગત છે. એટલે કે આ જે પ્રેમાનંદની જે પ્રશ્નોત્તરીની પૂર્ણાહુતિ છે તેમાંનું સૌ પ્રથમ જે પ્રેમાનંદના જે આખ્યાનોનો જે પ્રભાવ પડ્યો છે તે ખાસ કરીને નળાખ્યાન ઉપર જે ભાલણની વાત કરેલી છે અને તથા નાકરનો જે પ્રભાવ પડેલો છે તે પણ પ્રેમાનંદે એક આબેહૂબ ચિત્ર રજૂ કર્યું છે આખ્યાનના જરીએ. ત્યારબાદ મામેરુ કુંવરબાઈનું જે મામેરુ ઉપર વિષ્ણુદાસ અને વિશ્વનાથ જાનીનો પણ પ્રભાવ પડ્યો છે, કે ભાઈ કુંવરબાઈનું મામેરું ખાસ કરીને નરસિંહ મહેતા દ્વારા નથી થતું અને એ કુંવરબાઈનું મામેરું એક શેઠ ના જરીએ એ મામેરું પૂર્ણ કરે છે, એટલે કે શ્રી કૃષ્ણના રૂપે. તે પણ એ પ્રેમાનંદે એ આખ્યાનમાં સરસ મજાથી નિરૂપિત કરેલું છે. અને છેલ્લે સુદામા ચરિત્ર ઉપર નરસિંહ, ભાલણ તથા સોમ વગેરેનો પણ પ્રભાવ. એટલે કે સુદામા ચરિત્રો આપણે જે આ આખ્યાનકાર પ્રેમાનંદ રચિત જે સુદામા ચરિત્ર ભણવાના છે, તો એના ઉપરથી પણ નરસિંહ, ભાલણ અને સોમ જેવા પણ વિદ્વાનો એક એનો પ્રભાવ પડ્યો છે, તો એ પણ એક સરાહનીય છે. તો આ બધું છતાં આખ્યાનકાર જે પ્રેમાનંદ છે મધ્યકાલીન સાહિત્ય યુગનો એક આખ્યાન શિરોમણી આખ્યાનકાર છે, એ સર્વમાન્ય વિગત છે. એટલે કે બધા એવા વિદ્વાનો છે એ પણ એનાથી માન્ય સ્વીકારે છે કે નહીં, પ્રેમાનંદ કવિ જે પ્રેમાનંદ છે તો એ આખ્યાનકાર શિરોમણી તરીકે એક સ્વીકાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આખ્યાનકાર પ્રેમાનંદનું જીવન કવન વિશે અભ્યાસ કર્યો છે. અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ.